નવા વર્ષની સાથે નવા નિયમનો પણ ફેરફાર થયો છે। જે લોકોના નવા લગ્ન થયા છે અથવા થવાના છે તેના માટે આ મહત્વનો વિડીયો છે। આપણે વાત કરવાની છે કુંવરબાઈ મામેરુ યોજના વિશે। યુવક યુવતીના લગ્ન થયા છે 2 વર્ષની અંદર આ યોજનાનો લાભ લઈ શકે છે અને ₹12,000ની સહાય ઘર બેઠા મેળવી શકે છે। તે પ્રોસેસ વિશે આપણે માહિતી મેળવવાની છે। તે યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું, ક્યાં ડોક્યુમેન્ટની જરૂર છે, કેટલા સમયે તે ફોર્મ પાસ થશે અને ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવું, તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર જણાવીશ। વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, કોઈ માહિતી રહી ન જાય, કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે। તો ચાલો આપણે જઈએ ઓનલાઈન તરફ અને જોઈએ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ વિડીયો તરફ। ગૂગલમાં તમારે ટાઈપ કરવાનું રહેશે SJED ટાઈપ કરશો એટલે વેબસાઇટ તમને જોવા મળશે। વેબસાઇટની લિંક પણ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વેબસાઇટ ઓપન કરી શકો છો। વેબસાઇટ ઓપન થયા બાદ સૌથી પહેલાં આપણે જાણવાનું છે કે આપણી પાસે યુઝર આઈડી પાસપોર્ટ છે કે નહીં। ફોર્મ ભરતા પહેલાં જો યુઝર આઈડી અને પાસપોર્ટ હશે તો તમે નવું રજિસ્ટ્રેશન કરી શકશો નહીં। જો તમારી પાસે હોય તો ફોરગેટ કરી શકો છો, અને જો આઈડી હોય તો તમે પાસપોર્ટ મેળવવા માટે પાસપોર્ટ પણ ફોરગેટ કરી શકો। આપણી પાસે કશું ન હોય તો નવું રજિસ્ટ્રેશન કરી શકો। નવું રજિસ્ટ્રેશન કઈ રીતે કર્યું તેની માહિતી આપણે સૌપ્રથમ જાણીએ। આપણે અહીં નવા યુઝરનું ફોર્મ ભરવાનું છે એટલે આપણે નવું રજિસ્ટ્રેશન કરવાનું છે। તો અહીં તમારે લખવાનું છે ફૂલ નેમની અંદર ફૂલ નેમ પર આધાર કાર્ડમાં જે નામ છે તે નામ તમારે ટાઈપ કરવાનું રહેશે, એટલે કે અરજદારનું જે નામ છે। ત્યારબાદ તમારું જેન્ડર ફિમેલ, મેલ ફિમેલ જે હોય એટલે કે ફિમેલ જ આવશે। ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ, આધાર કાર્ડમાં જે ડેટ ઓફ બર્થ છે તે તમારે ટાઈપ કરવાની રહેશે। ત્યારબાદ આધાર નંબર, ઈમેલ આઈડી ફરજિયાત નથી, જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો તમારે નાખવાનું છે, ન હોય તો તમે સ્કીપ કરી શકો। ત્યારબાદ તમારી જાતિ, તમારા જાતિના દાખલામાં જે જાતિ હોય એ વિભાગની અંદર આવતી હોય એ વિભાગ તમારે પસંદ કરવાનો રહેશે, એ તમને ખબર હોવી જોઈએ। ન ખબર હોય તો તમે સર્ચ મારી અને પણ તમે આવી રીતે જોઈ શકો છો। આપણે SCBCની અંદર આવીએ છીએ તો SCBC સિલેક્ટ કરશું। ત્યારબાદ મોબાઈલ નંબર તમારે વ્યવસ્થિત ચેક કરીને નાખવા। જો ભૂલથી કોઈ ખોટા મોબાઈલ નંબર નાખશો તો નેક્સ્ટ ટાઈમ તમે ચેન્જ કરી શકશો નહીં, તે તમારે નોટ કરવું। ત્યારબાદ પાસવર્ડ મિનિમમ 8 અંકના હોવા જોઈએ, જેની અંદર ન્યુમરિક કી, આલ્ફાબેટિક કી અને કોઈ પણ હેશ અથવા @ તમે વચ્ચે નાખી શકો છો। એવી રીતે તમારે પાસપોર્ટ કન્ફર્મ પાસપોર્ટ અને પાસપોર્ટ તમારે બંને બોક્સની અંદર સેમ ટાઈપ કરવાના રહેશે। ત્યારબાદ તમારે કેપ્ચા ફિલ કરવાનું છે। કેપ્ચાનો સરવાળો તમારે મારી અને બોક્સની અંદર ટાઈપ કરીને રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે રજિસ્ટ્રેશન ઉપર ટાઈપ કરશો એટલે તમને કહેશે કે તમારી ડિટેલ બરોબર છે, વેરીફાઈ કરો, કાંઈ ભૂલ નથી ને ત્યારબાદ તમારે કન્ફર્મ આપવાનું રહેશે। તમે કન્ફર્મ આપશો એટલે યુઝર આઈડી તમને જોવા મળશે અને તમારા મોબાઈલ અને મેલની અંદર પણ એક યુઝર આઈડી અને પાસવર્ડ આવશે જે તમારે નોટ કરીને રાખવાનો રહેશે। એ તમારે ભવિષ્યમાં કોઈ પણ યોજનાનું સમાજ કલ્યાણને લગતું ફોર્મ હશે તો તમારે તેની અંદર ભરવામાં ઉપયોગી બનશે। ત્યારબાદ આપણે જે રજિસ્ટ્રેશન નંબર છે તે આપણે કોપી કરી લઈશું। ત્યારબાદ આપણે ઓકે આપી અને અહીંથી આપણે લોગિન કરવાનું છે। લોગિન કરી અને ત્યારબાદ આપણે પાસપોર્ટ મેં તમને જણાવ્યું એ પ્રમાણે બોક્સની અંદર જે તમે રજિસ્ટ્રેશન કરતી વખતે જે નાખ્યા છે તે જ તમારે બોક્સની અંદર ટાઈપ કરવાના રહેશે। ત્યારબાદ કેપ્ચા ફિલ કરી અને લોગિન કરવાનું છે। લોગિન કરશો એટલે યુઝર પ્રોફાઇલ તમને જોવા મળશે। યુઝર પ્રોફાઇલની અંદર જે તમે રજિસ્ટ્રેશન કરતી વખતે જે ડિટેલ નાખી છે તે તમને જોવા મળશે, બાકીની ડિટેલ તમારે ભરવાની રહેશે। તો એ ડિટેલ કઈ રીતે ભરી તેના વિશે આપણે જાણીએ। તો અહીં અરજદારના પિતાનું નામ આપેલું છે કે અરજદારના પિતાનું નામ ઇંગ્લિશમાં તમારે ટાઈપ કરવાનું રહેશે બોક્સની અંદર। ત્યારબાદ અરજદારનું પૂરું નામ જે અહીં આપેલું છે અરજદારનું નામ તે તમારા નામ ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે। અરજદારના પિતાનું નામ ગુજરાતીમાં ફરીથી અહીં ટાઈપ કરવાનું છે। અહીં અરજદાર નામ, ત્યારબાદ અરજદારના પિતાનું નામ। ત્યારબાદ તમારી જે જાતિ છે તે તમારે જાતિના દાખલા પ્રમાણે જાતિ સિલેક્ટ કરવાની રહેશે। સર્ચમાંથી તમે કોઈ પણ જાતિ તમારી આવતી હોય તે તમે પસંદ કરી શકો છો। અગાઉ તમે જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરતી વખતે એ તમને જોવા મળશે, ઈમેલ આઈડી જોવા મળશે। અહીંથી તમારે પાસપોર્ટ સાઇઝ ફોટો સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ અહીં અરજદારનું હાલનું સરનામું જે તમારા આધાર કાર્ડ પ્રમાણે જે સરનામું હોય તે તમારે બોક્સની અંદર ટાઈપ કરવાનું છે। એ જિલ્લો પસંદ કરવાનો છે। ત્યારબાદ તમારે તાલુકો પસંદ કરવાનો છે। તાલુકો આપણે પસંદ કરીશું। ત્યારબાદ આપણે અરજદારનું જો સરનામું ઉપરોક્ત આપેલું હોય જે સરનામું એ સેમ હોય તો અહીં ઉપર મુજબ સરનામું આપણે સિલેક્ટ કરશું
એટલે ઉપરનું જે સરનામું છે તે તમને અહીં નીચે જોવા મળશે, જે આપણે અહીં જોઈ લઈએ. અહીં જોઈ શકો છો સરનામું ઉપરથી નીચે આવી જશે, આવી ગયું છે. ત્યારબાદ અપડેટ ઉપર ક્લિક કરશું. અપડેટ ઉપર ક્લિક કરશું એટલે આપણે પેજની અંદર, બીજા પેજની અંદર જોવા મળશે, જેમાં યોજના આપેલી છે. એમાંથી જે યોજના લાગુ પડતી હોય એ યોજના પસંદ કરી અને ભરવાનું છે. આપણે યોજના છે કુંવરબાઈ મામેરુ, તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે બીજા પેજની અંદર અરજદારનો રેશન કાર્ડ નંબર નાખવાનો છે, રેશન કાર્ડ નંબર. ત્યારબાદ અરજદારના રેશન કાર્ડનો મેમ્બર આઈડી નંબર. રેશન કાર્ડની નીચે જે અરજદારનું નામ છે, એટલે કે જે મેમ્બરના નામ છે, તે નામની સામે એક મેમ્બર આઈડી નંબર હોય છે, જે તમારે બોક્સની અંદર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ આઈ એમ એગ્રી ઉપર ક્લિક કરી અને જો તેના લગ્ન સમૂહમાં થયા હોય તો હા કરવાનું છે, ના હોય તો ના કરી શકો છો. ત્યારબાદ એડ્રેસ, જે અગાઉ તમે એડ્રેસ ફિલ કર્યું છે તે એડ્રેસ બોક્સની અંદર આવશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ કરીશું. ત્યારબાદ આપણે આગળના પેજની અંદર જશું. આપણે વ્યક્તિગત માહિતી ભરી ત્યારબાદ અરજીની વિગતો આપણે ભરવાની છે, એટલે કે એના પછીના પેજની અંદર. તો એમાં અહીં આપેલું છે કે કન્યાની વિગતો લખો, એટલે જ્યારે લગ્ન થયા છે કન્યાના, ત્યારથી લગ્ન કર્યાની તારીખ તમારે ટાઈપ કરવાની રહેશે, લખવાની રહેશે. ત્યારબાદ લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા. હવે આમાં ઘણા બધા કન્ફ્યુઝન હોય છે કે લગ્ન કરેલી કન્યાઓની સંખ્યા એ કઈ રીતે અમારે નાખવી. તો આપણે જોઈએ તો કુટુંબની અંદર એક્ઝામ્પલ તરીકે 3 કન્યા છે, તો એમાં કેટલી કન્યાના લગ્ન થયા છે અને જેનું ફોર્મ ભરવાનું છે તેનો કેટલામો નંબર છે તે તમારે બોક્સની અંદર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ હું તમને જણાવીશ કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની અંદર પણ કેટલી બહેનોના લગ્ન થયા છે અને કેટલી બહેનોના બાકી છે એ વિગત કઈ રીતે ભરવી અને ફોર્મ કઈ રીતે ભરવું એ હું તમને આગળ જણાવીશ. ત્યારબાદ આપણે આગળ જાણીએ તો લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર નંબર, એટલે કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર લખવાનો છે. ત્યારબાદ કન્યાના પિતાની વાર્ષિક આવક, મા બાપની બધા સભ્યો ભાઈ બહેન હોય તો તેની પણ જેટલી આવક થતી હોય ટોટલ તે આવક તમારે બોક્સની અંદર ટાઈપ કરવાની રહેશે. જે તમારા આવકના દાખલામાં જે આવક હોય ટોટલ આવક એ તમારે ટાઈપ કરવાની રહેશે. ત્યારબાદ કન્યાના પિતા વાલીનું સરનામું. ઘણીવાર અરજદારનું સરનામું અને વાલીનું સરનામું પણ સેમ હોય છે, તો એ તમારે બોક્સની અંદર પણ તમે એડ્રેસ ટાઈપ કરી શકો છો. ત્યારબાદ તમારો એરિયાનો પિનકોડ નંબર નાખવાનો છે. હવે જે યુવક સાથે લગ્ન થયા હોય તેની વિગતો, એટલે કે જે યુવતી છે તેના પતિની વિગત લખવાની છે, એટલે યુવકનું પૂરું નામ, આધાર કાર્ડ પ્રમાણે જે નામ છે તે તમારે બોક્સની અંદર ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ યુવકનો આધાર નંબર નાખવાનો છે, યુવકના પિતાનું પૂરું નામ. ઘણીવાર અરજદારને અથવા જે વ્યક્તિ ફોર્મ ભરતા હોય તેને અરજદારનું પૂરું નામ ખબર ન હોય તો તે મેરેજ સર્ટિફિકેટની અંદર પૂરું નામ હોય છે તે તમારે જોઈને ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ યુવકની જાતિ. મોસ્ટ ઓફ યુવક અને યુવતીની જાતિ એક જ હોય છે, એટલા માટે તમારી જે જાતિ હોય તે તમારે ટાઈપ કરવાની રહેશે. ત્યારબાદ યુવકની જન્મ તારીખ. આધાર કાર્ડ પ્રમાણે અરજદારના પતિની જે જન્મ તારીખ છે તે તમારે બોક્સની અંદર ટાઈપ કરવાની રહેશે અને ઉંમર ઓટોમેટિક અહીં શો થઈ જશે. ત્યારબાદ બેંકની વિગતો. જે પણ બેંકની અંદર ખાતું હોય એ કોઈ પણ બેંકનું ચાલી શકે, પરંતુ એમાં આઈએફસી કોડ હોવો જોઈએ. આઈએફસી કોડ વગર તમે બેંક ડિટેલ નાખશો તો તમારું ફોર્મ રિજેક્ટ થશે, માન્ય ગણાશે નહીં અને તમારા પૈસા આવશે નહીં. તે તમારે નોટ કરી લેવું. ત્યારબાદ બેંક પાસબુકની અંદર જોઈ 2 વખત નિરાતે વ્યવસ્થિત જોઈ અને તમારે ખાતા નંબર નાખવાના રહેશે. ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરીને આગળ જાણીએ. હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડની વાત કરીએ, ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે. તો અહીં આપેલી છે વિગત કે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 ડોક્યુમેન્ટની જરૂર આપણે પડશે, જે મિનિમમ 1 MB કરતાં ઓછી સાઇઝ હોવી જોઈએ, જે PDF ની અંદર પણ ચાલે અને ફોટો એટલે કે JPG પેજની અંદર પણ ચાલે. આપણે સૌપ્રથમ આપણે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. જે આધાર કાર્ડ અપલોડ કરો તો આગળ અને પાછળનો ફોટો એક પેજની અંદર બંને આવી જાય, એટલે કે ઓરિજિનલ ફોટા અપલોડ કરવાના છે. ત્યારબાદ આપણે કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, રેશન કાર્ડ,
સમક્ષ અધિકારી પાસેથી મેળવેલ જાતિનું પ્રમાણપત્ર, ત્યારબાદ સ્વઘોષણા ફોર્મ, એની વિગત હું તમને આગળ હમણાં થોડી વારમાં જણાવું. હવે ગયા વર્ષે સમક્ષ અધિકારી પાસેથી જાતિનું પ્રમાણપત્ર અને શાળા સોળિયાનું પ્રમાણપત્રનો ઉલ્લેખ નહોતો. આ 2026ની અંદર આ બે વસ્તુનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેના હિસાબે ઘણા બધા અરજદારો ફોર્મ ભર્યા વગરના રહી જાય છે. એટલે કે જે અભ્યાસ નથી કરેલા તેવા લોકો આ યોજનાનું ફોર્મ ભરી શકશે નહીં. તેને ખાસ નોટ કરી લેવું, કારણ કે પહેલાં એવું હતું કે બંને લોકો ફોર્મ ભરી શકતા, એટલે કે અભણ અને ભણેલા લોકો ફોર્મ ભરી શકતા, પરંતુ અત્યારે 2026ની અંદર શાળા સોળવાનું પ્રમાણપત્ર માંગે છે, એટલે તે અપલોડ કરવું જરૂરી છે. ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ યુવતીના નામવાળો ચેક, એટલે બેંક પાસબુકના પહેલા પાનાની જે ઓરિજિનલ ફોટો એ અહીં અપલોડ કરવાનું છે. હવે આપણે સ્વઘોષણા ફોર્મની વાત કરીએ તો અહીં આપેલું છે કે અરજી સાથે બિડાણ બાંહેધરી પત્રક એકરારનામું અહીંથી ડાઉનલોડ કરો. તેના પર આપણે ક્લિક કરવાનું છે, અથવા તમે ગૂગલમાં સર્ચ મારી અને તમે સ્વઘોષણા ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. તો વેબસાઇટની અંદર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. હું વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા ફોર્મ એડ કરી દઈશ. PDF ડાઉનલોડ કરી અને તમારે વિગત ભરીને અપલોડ કરવાની રહેશે. હવે અહીં આપેલું છે કે આથી નીચે હું સહી કરનાર, એટલે કે અરજદારના પિતાનું પૂરું નામ લખવાનું છે, ત્યારબાદ અરજદારના પિતાની ઉંમર, ત્યારબાદ જિલ્લો, તાલુકો, ગામનું નામ. હવે વાત કરીએ તો કુલ કન્યાઓ. હવે અરજદાર એટલે કે અરજદાર છે તેની કેટલી બહેનો છે, એટલે કે અરજદારના પિતાને કેટલી કન્યાઓ છે તેની વિગત લખવાની છે. જેટલી કન્યા છે તેની વિગત લખવાની છે, તેમાંથી કેટલી બહેનોના લગ્ન થયા છે અને અરજદારની સાથે ગણતરી કરીને વિગત લખવાની છે. એટલે કે કુલ 3 બહેનો છે તો તેમાંથી ત્રીજા નંબરની બહેનના લગ્ન છે, તો અહીં 3 લખી અને આપણે ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ જે અરજદાર એટલે કે જે કન્યાનું નામ લખવાનું છે, ત્યારબાદ જ્યારે લગ્ન થયા છે તેની તારીખ લખવાની છે, ત્યારબાદ બાકીની વિગત તમે વાંચી શકો છો. ત્યારબાદ ફરીથી અહીં કન્યાનું નામ લખવાનું છે, લગ્ન તારીખ લખવાનું છે, કઈ જગ્યાએ લગ્ન થયા છે તેની વિગત અહીં લખવાની છે, તાલુકો લખવાનો એટલે ગામ લખવાનું છે, ત્યારબાદ તાલુકો, જિલ્લો અને જ્યાં તમે ફોર્મ ભરો છો ત્યાં સ્થળનું નામ લખવાનું છે, તારીખ લખવાનું છે. કન્યાના પિતા અથવા વાલી જેના નામે આવકનો દાખલો હોય તેની અહીં સહી કરવાની છે, એટલે કે જો સહી કરતા હોય તો સહી, ત્યારબાદ અંગૂઠો મારતા હોય તો ફિંગર લગાડવાનો છે અહીં, અને ફિંગર અહીં ઓળખાવાનું રહેશે. ત્યારબાદ અરજદાર એટલે કે જેના કન્યાના પિતાનું અહીં પૂરું નામ લખવાનું છે, કન્યાના પિતાનું અહીં પુરાવો નંબર એટલે કે આધાર કાર્ડના નંબર લખવાના છે. જો આમાં તમને કંઈ કન્ફ્યુઝન અને ન સમજાય એવું હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. હવે આપણે આગળ જાણીએ. તો આટલા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થયા બાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરીશું. આપણા અહીં ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે, તો તમે અહીંથી ડાયરેક્ટ રાઈટ ક્લિક કરી અને તમે ડાયરેક્ટ ચેક પણ કરી શકો છો. રાઈટ ક્લિક અથવા ઓકે મારીને તમે ડોક્યુમેન્ટ ચેક કરી કે ડોક્યુમેન્ટની અંદર કંઈ બીજા ડોક્યુમેન્ટ અપલોડ નથી થયા, ને જો બીજા ડોક્યુમેન્ટ અપલોડ થયા હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ છે. ત્યારબાદ તમે સેવ એન્ડ નેક્સ્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે છેલ્લું સ્ટેપ એટલે કે અહીં વિગત આપેલી છે કે હું ઉપરોક્ત માહિતી અને નીતિ નિયમોને સહમત છું. ત્યારબાદ ખાતરીપૂર્વક મારી જણાવેલી વિગતો સાચી અને ખરી છે. ત્યારબાદ આપણે સેવ એપ્લિકેશન કરશું અને તમે એપ્લિકેશન સબમિટ કરવા માંગો છો તો હા એના પર ક્લિક કરીને આપણે એપ્લિકેશન સબમિટ કરીશું. આપણું અહીં ફોર્મ વ્યવસ્થિત રીતે ભરાઈ ગયું છે. તો અહીંથી તમે અરજી નંબર કોપી કરી શકો છો, અરજી નંબર, ત્યારબાદ અહીંથી પ્રિન્ટ ઉપર પ્રિન્ટ આપી અને તમારી પાસે પ્રિન્ટર સિસ્ટમ અવેલેબલ હોય તો તમે પ્રિન્ટ કરી શકો છો, અથવા તમે મોબાઈલની અંદર પણ તમે આ ફોર્મ ભરી અને ફોર્મ સેવ કરી શકો છો. આવી રીતે તમારી PDF જોવા મળશે જે તમારે સેવ કરીને રાખવાની રહેશે. અને બીજી પણ એક PDF ડાઉનલોડ કરી લેવાની જે અહીં આપેલું છે આંખની નિશાની જેવું પ્રિન્ટ છે તેના પર ક્લિક કરી અને આપણે બીજી PDF પણ ડાઉનલોડ કરવાની રહેશે. આટલું થયા બાદ આપણે જાણીએ કે જો ફોર્મની અંદર કંઈ અરજીની અંદર ભૂલ તમને જણાય તો અહીં હોમ પેજ ઉપર ક્લિક કરી અને તમે ફોર્મ કેન્સલ કરી શકો છો. હવે આપણે જાણીએ કે ફોર્મ કેન્સલ કઈ રીતે કરવું. તો અહીં વિડ્રોનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરી અને ફોર્મ તમે ડાયરેક્ટલી કેન્સલ કરી શકો છો. અહીંથી અરજી રદ કરો તેના પર ક્લિક કરી અને ઓકે આપશો એટલે તમારું ફોર્મ કેન્સલ થઈ જશે. આપણે હવે ફોર્મનું સ્ટેટસ જોવું હોય તો અરજી નંબર છે તે તમારે કોપી અથવા નોટ કરવાનો રહેશે. ત્યારબાદ
વેબસાઇટની અંદર જવાનું છે. વેબસાઇટની લિંક તો મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે વેબસાઇટની અંદર જઈ અને અરજી સ્ટેટસમાં જવાનું છે. તો અહીં આપેલું છે યુઆર એપ્લિકેશન સ્ટેટસ, તેના પર ક્લિક કરવાનું છે આપણે. એના પર ક્લિક કરશું એટલે અરજદારની અરજી આપણે ચેક કરી શકીએ. તો અહીં આપણે અરજદારના જે નંબર છે તે તમારે બોક્સની અંદર ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ તમારે ટાઈપ કરવાની છે. ત્યારબાદ સ્થિતિ જુઓ તેના પર ક્લિક કરશો એટલે આપનું ફોર્મનું સ્ટેટસ જોવા મળશે. જો ફોર્મનું રદ થયેલું હોય તો અરજી પરત કરવામાં આવેલી એવું બતાવશે, અને ફોર્મ પાસ થયેલું હોય તો બધામાં રાઈટની નિશાની આવી જશે. પરંતુ આપણે અત્યારે ફોર્મ ભરેલું છે એટલે સ્ટેટસ બતાવશે નહીં. આટલું થયા બાદ સમયગાળા છે કે ઘણીવાર ફોર્મ પાસ થવામાં 6 મહિના જેટલો પણ સમય લાગતો હોય, 1 મહિનામાં પણ ફોર્મ પાસ થઈ જાય, 2 મહિના, અને મોસ્ટ ઓફલી ઓછામાં ઓછો સમય 15 દિવસમાં પણ ફોર્મ પાસ થઈ જતું હોય છે. અને ફોર્મ પાસ કે રિજેક્ટ થવાની પ્રોસેસ તમારે બાય પોસ્ટ મેસેજની અંદર, એટલે કે જે તમે મોબાઈલ નંબર આપેલા છે તેની અંદર પણ મેસેજ આવશે કે તમારું ફોર્મ પાસ થયેલું છે. રદ થયેલું હોય તો ફરી તમે સુધારો કરીને ફોર્મ ભરી શકો છો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, તમારા મિત્રોને શેર કરજો. નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે. ઓલ ધ બેસ્ટ.